મમ્મી 5 કિલા માથે થઈ ગયા? હા 5 કિલા હું માથે 150 ગ્રામ. મારે તો લસકો થોડોક ખાવો છે એમને વાટકામાં. અને તો લસકો ભાવે તો કાઢી લેવાનો આમાંથી. ગા ગા ગા. વાહ શિવા, હજી એકદમ મસ્ત ગીત ગાય. ગા ગા એકવાર ગાઈ દે પછી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને. બાકી કેમ છો બધા? મજામાં ને? તો બસ આજ બપોરે બ્લોગ કન્ટિન્યુ કરવાનો વારો આવ્યો. આજ સવારથી કામ હતું હામતું, એટલે પછી બ્લોગ કન્ટિન્યુ નતો કર્યો. એમાં એવું થયું કે સવારે આપણે બગીચાની સાફ સફાઈ કરતા હતા, તો ઈ કામ પણ હજી અધૂરું જ છે. હવે બપોર પછી મેળ આવશે તો કરીશું, નકર પછી આવતીકાલે. પાછો પાણીનો વારો હતો એટલે પાણી ભરવાનું હતું. પછી કપડા હારે ધોતી ગઈ ને પાણીના જો બેરલ ને ટાંકો ને બધું ભરતી ગઈ ને પછી મમ્મી ને ભાઈ ને હતું બહાર જવાનું. આજ રવિવાર છે, પછી બહારનું થોડુંક કામ પતાવવાનું હોય થી બહાર જવાનું હતું, એટલે ઈ ગયા તા બહાર. ને શિવાની એના ભેગી ગઈ હતી. શિવાની તૈયાર થઈને ગીત ગાતી હતી. ઈ મેં થોડુંક શૂટિંગ કર્યું હતું, બાકી કઈ શૂટિંગ કર્યું નતું. અટાણ ખાઈ પી ને નવરા થઈ ગયા ને ખાઈને ખાવાની જ કરવાની હોય, તો આપણે ફરી પાછું કંઈક પ્રોગ્રામ કરવાનો છે. એટલે શિયાળો હવે છે એટલે બનાવીશું હવે આપણે હળદિયા. તો મમ્મી ને ગયા તા ભાઈ ને, બીજું કામ પતાવવાનું તો એ પતાવી આવ્યા ને લેવું દેવું એ કરી આવ્યા. મમ્મી હળદિયાનો સામાન બધો લઈ આવ્યા, એટલે હવે આપણે હળદિયા બનાવીશું. તો હું છે ને ફરિયામાં જઈ બેઠીશું ફૂટ ખાંડવા. આપણે ખાંડણી 10 તો લઈ લીધા, ના રહી આપણે ફૂટ કડીક તડકે હૂકવી દીધી હતી. પછી હવે આપણે ફૂટ ખાંડી નાખીએ. મિક્સર તો છે પણ મિક્સર તો પછી મમ્મી કે મિક્સરમાં કે ઓલું કરવું કે અવાજ આવશે કે મિક્સરમાં કરીશું તો, ને શિવાની એ હુતી એટલે ઉઠી જાહે. મને કે તું ફરિયામ ખાંડણી લઈને વહી જા ને કે હુટ ખાંડી નાખતા કે હું ગુંદ દઈ જાઉં. આમ તો ગુંદ ઝીણો જ છે, પણ જરા કેમ કે આખો પાખો ખાંડી નાખીએ ને તો તરત જ ઉમાં મિક્સ થઈ જાય, એટલે આકડી જરાક આખો પાખો ગુંદ ખાંડી નાખું ને આ હુટ આપણે ખાંડીને ચારી લઈએ ને પછી અડદિયા બનાવી નાખીએ. મમ્મી જોઈ બધી માલ લઈ આવ્યા ને એ બધો હમો મૂકે. તો ગુંદ ને હુટ ને આપડા ખંડાઈ ગયા ને સૌથી પહેલા તો છે ને આપણે બાયણું બંધ કરી દઈએ, કેમ કે જો શિવાની એ હુતી ને જીતભાઈ હુતા એટલે અવાજ થાય, એટલે પેલા બાયણું બંધ કરી દઈએ આપણે. ને હવે આપણે જઈ મમ્મી પાસે. મમ્મી અડદિયા બનાવશે ને હું શૂટિંગ કરી, કેમ કે મમ્મીથી બને ને એવા આપણાથી ના બને, આપણે શૂટિંગ કરશું. મમ્મી અમારે કંદોય છે મીઠાઈના ફરસાણના કા મમ્મી? હા ઈ તો બનાવતા હોય પહેલેથી એટલે તો સારું જ બને ને. એવું તો કઈ ન હોય કે. ઈ તો કહી દો કેટલા અડદિયા બનાવવાના છે? અડદિયા પેલા મને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને કરી લેવા બરાબર. પછી છે ને આ 1.5 કિલો નો લોટ છે. હા હું બધું કેટલું કેટલું આવશે? 1.5 કિલો અડદ નો લોટ છે, પછી 1.5 કિલો ખાંડ છે અને 1.5 કિલો ઘી નાખશું. ઘી તમ 2 ડબરાઓમાં છે પણ 1.5 કિલો અડદ નો લોટ ને 1.5 કિલો ખાંડ એટલે 3 કિલો થઈ ગયો. હા પછી ઘી 1.5 કિલો ઘી એટલે 4.5 કિલો થયું. હા 4.5 ને પછી આપણે ગુંદ છે હુટ છે મસાલો આવે 350 ગ્રામ ગુંદ. હા 350 ગ્રામ ગુંદ, 150 ગ્રામ હુટ. હા એટલે 5 કિલાની ઉપર જાહે ને? હા 5 કિલામાં 5 કિલાની માથે જાહે અડદિયા. હામટા અડદિયા છે બનાવવાના. મમ્મી કે પછી મને કે બે વાર થોડા થોડા ન બનાવવા ગમે, હું કે હામટા બનાવી નાખી હતી કે ખાધા રાખે. પછી કોણ ઘડીએ આ લાઈક કરે? ખાધા રાખજો ઈ કે. આ વખતે ભાભી છે નહીં ખાવામાં ને આમે ભાભી થી ખવાય નહીં. ભાભીને ખાવાના છે લાડવા, કેમ કે આ કાચી ખાંડના અડદિયા તો એને ખાવાનું મેળા. એના હાટુ આપણે લાડવા લઈને જાહું ને. એના હાટુ લાડવા લઈને જાહું. જાડા લોટની અસલ મજાની ઢેફલી બનાવશું. કેમ કે આમાં ખાંડ પડે એટલે આ ભાભીનો મેળ આવશે ને આ વખતે ખાવાનો. એની રેસીપી બતાવી દે હું આપણે. હા ઈ તો હજી લાડવા લઈને જવાની થોડાક દીની વાર છે. તો ચાલુ કરી દઈ બનાવવાનું. જો મોટું બકડીયું મૂકી દીધું મમ્મી. મમ્મી બકડીયાને એક નાખું ક્યાં? એ તો કેદીનું તૂટી ગયું છે, એ પાછું ક્યાં ગયું એ ખબર નથી. એ જે એમને રાખ્યું છે. આ નાખવું હોય ને તો આપણે ઉતારવામાં હેલું પડે. આમના હામટું થઈ જાય ને એટલે પછી ઉતારવામાં ધ્યાન રાખવું પડે. તો તૈયારી તો બધી કરી જ લીધી છે. જો આપણે ત્રાહ ને થારી ને બીજી થારી ક્યાં ગઈ?
ત્યાં પડી સારી એક થારી આઈ છે એક ત્રાસ છે એક ઈ છે. તો તૈયારી બધી કરી લીધી ને ચાલુ કરી દે બનાવવા ના કાજુ બદામ તું હમા કરી નાખ. હું ઈ હમા કરી નાખું ત્યાં સુધી મમ્મી લોટ શેકશે કેમ કે લોટ હજી વાર લાગીએ હેકાતા એટલે મમ્મી લોટ હેકીએ ત્યાં હું કાજુ બદામ હમા કરી નાખું ને શિવાની હુતી ને મંડીએ કામ કરવા નકર પછી શિવાની ઉઠીએ તો આપણે બેયને ઉઠાડી મૂકીએ કે તમે બે હટી જાઓ હું બનાવી એને કરવું જ જોઈએ અહીં કામ. એટલે ઈ ઉઠે ઈ પેલા આપણા કામકાજ કાઢી જ નાખીએ વેલેરું. હા. હાલો મમ્મી ઘી ગરમ મૂકી દ્યો તમે. હા હાલો ઘી ગરમ મૂકી દો. ઘી એ ઘરનું છે ને? હા હા એ તો આપણે સાય કરીએ તે થતું હોય ને. ઘરનું ઘી છે વેચાતું નથી લીધું કેમ કે કાયમી છાશ કરતા હોય એટલે દૂધ સારું આવતું હોય ડેરીએથી એટલે પછી ઘી એ ઘરનું થઈ જાય વેચાતું ના લેવું પડે ને કટ કરી નાખીએ તો આપણે કઈ જોખવાનું તો ટાણે કાંટો અહીં છે નહીં આપણો કાંટો બીજાને ઘેર પડ્યો છે હમ એટલે હવે ઈ આમ તો પણ અંદાજ આવી જાય કેમ કે ડૂબતો લોટ રાખવો પડે તરતું ઘી રાખવું પડે એ આપણે તો અટ કરે જ નાખું દર વખતે જોતી નથી. અંદાજ આવી જ જાય લોટ હેકાવામાં બહુ ધ્યાન રાખવું પડે ને હારખો હેકાવા દેવો પડે ને હા લાલ લાલ જરાક થઈ જાય ને બદામી જેવો. તો ગુંદાઈ જો ખંડાઈ ગયો ને અમુક તો મમ્મી ઓલું ગુંદ તરી નાખે ને પછી વાટકી ભાંગે પણ તમે આવી રીતના જ નાખો? ના હું તો પછી આ ખાંડી નામ નાખી દઉં એ છે આપણે ઘી ઉપર ઘી તરતું હોય ને એટલે એમાં ગુંદ નાખીએ ફૂટી જાય. ફૂટી જાય અસલ થઈ જાય આજે ખંડાઈ તો ગયો હોય અસલનો તો જો અસલનો ઝીણો ખાંડી લીધો ને આશે ફૂટ. હા ને આપણે મસાલો નાખતા નથી બીજો હા તૈયાર પેકેટ આવે ઈ. નાખતા નથી એટલે તો ઘી ગરમ થવા માંડ્યું હવે લોટ નાખી દેવો ને તો આપણું ઘી ગરમ થઈ ગયું ને હવે અડદનો લોટ મમ્મી નાખે છે ધીમે ધીમે. વાહ મમ્મી બાયણે પવન લાગે નકર તો ચૂલે મજા આવે ને પવન છે હબાવ નકર તો બાયણે ચૂલે કર નાખો. લોટ હેકાઈ ગયો ને મમ્મી? હા લોટ હેકાઈ ગયો. હવે ગુંદ નાખી દેવું? હા હવે ગુંદ નાખી દે ધીરે ધીરે. ચાલો હું એકાઈથી શૂટિંગ કરું. એક આમ ધીરે ધીરે નાખજે આખાઈમાં હા. એક ઢગલો નહીં કરતી. બસ બધે ફૂટી જાય. હવે હું ફોન છે ને આ સ્ટેન્ડમાં મૂકી દઉં પછી આપણે ખાંડ ને ફૂટ નાખીએ. હા જો ફૂટ્યો ને આમ જો ફૂટો તો અટાણ શૂટિંગ કરવા વાળું કોઈ છે નહીં આપણે જીતભાઈ હુતા વિરમભાઈ ખેતરમાં ગયા કામ કરવા હવે આપણે આમાં ખાંડ ને ફૂટ ને નાખવાની છે એટલે આપણું સ્ટેન્ડ સિંધાબાદ સ્ટેન્ડમાં મોબાઈલ રાખી દીધો ખાંડ નાખ દઈ ને પેલા હા તે થોડી થોડી ફેરતી નાખીએ. તો આગળ થોડીક વારમાં જો આપણા અડદિયા તૈયાર થઈ જાય બધું બરાબર મિક્સ કરવું પડે છે મિક્સ કરી નાખીએ ને હરખું પછી આ આપણે નાખીએ કાજુ બદામ કર હા પછી કાજુ બદામ હામટા છે એટલે જીક વાર લાગે પાછું તાપ ધીરો રાખવો પડે નકર હેઠે હમણાં બેસી દાજી જાય બેસી જાય તો પછી એટલે આમ ધીરે ધીરે તાપીએ ને ધીરે ધીરે ફેરવી જાય એટલે અસલ થઈ જાય. અડદિયા હવે રેડી છે બધું એમાં નખાઈ ગયું પછી આગળ બરાબર મિક્સ થઈ જાય એટલે પછી ઉતારી અને ત્રણ ને થારી છે ભર લઈએ. એક આ થારી ખાલી થઈ ગઈ છે 3 માં તો માંડ હમા હે. કેટલા મમ્મી 5 કિલા માથે થઈ ગયા? હા 5 કિલા હું માથે 150 ગ્રામ 5 કિલા માથે થઈ ગયા છે અડદિયા. મારે તો લસકો થોડોક ખાવો છે એમને વાટકામાં અને તો લસકો ભાવે તો કાઢી લેવાનો એમાંથી. મને અમારે ઘેરે વા કરતો હોય ને મમ્મી હું કરણ છે ને ગરમ ગરમ લસકો કાઢી લઈએ ગરમ ગરમ મજા આવે ખાવાની. આપણે તાકડી જો થોડુંક ઢીલું ઢીલું છે ને લચકો કાઢ લઈએ ખાવા નામાં પાથરી દઈએ પછી તો આપણા માટે જો મમ્મી લચકો કાઢે છે જરાક કાઢી દો હજી
રેડ સીવી ખાય. સીવી ખાય. તો આપડા 5 કિલો અડદિયા એકદમ રેડી છે. હવે ઠરવા માટે મૂકી દીધા. હવે હાંજકના ઠેપલી પાડશું, કેમ કે ઠરી જાય એકદમ. પછી ઠેપલી પડાય તો એને ઠરતા વાર લાગે, એટલે ઢાંકી ને મૂકી દીધા. એટલે આમ અથખોલા જરીક મૂક્યા એટલે ઓજના વરે હાંજકના ઠેપલી પાડશું. હાલો તમારે અડદિયા ખવાય તો. હવે જો આપણે ઠામ ઉટકવાના છે, તો ઘીવારા છે, બકડિયું ને તવીથો ને બધું. એટલે ચીકણા ઠામ છે, એટલે પછી પાણી ચવા ગરમ મૂકી દીધું. ચૂલે ગરમ પાણી મૂકી દીધું. હવે પાણી ગરમ થઈ જાય, એમાં પાણી આમાં ગરમ પાણી નાખી દઈએ, એટલે પછી હેલા પડે ઠામ ઉટકવામાં. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વાસળીને નીરણ વાટીને નાખી દઈએ. હવે ખેતરમાં કઈ બહુ છે નહીં, 2 દીની છે નીરણ. પછી મકાઈ વાવીશું, પછી મકાઈ થાય ત્યાં સુધી હુકલ ખાહે ને પછી લીલાડો થોડોક પીઠમાંથી લઈ આવીશું કે આજુબાજુમાંથી રાખી લેવું ક્યારો. તો હવે એકવાર વાસળીને આપણે નિરણ કરી દઈએ. તમને મશીનનો અવાજ આવતો હશે. ભાઈ રીંગણીમાં મશીન ચાલુ કર્યું છે, તો રીંગણીમાં પાણી જઈશ ને ભાઈ જો અહીં બેઠા. કેમ બાકી અમારો હિંચકો કેવો છે? શિવાની હાટુ હિંચકો બાંધતો હતો, એમાં રાખ્યું પાટિયું ને એમાં બેઠા શિવાની ના મામા. બેબીન મળવાના જ જાવું? જઈ આવ્યા? હા, વિરમભાઈ બેબી ને મળી આવ્યા છે. આપણે હવે જાઉં 2 દીક પછી ને નામ હવે વિચારીએ છે. એટલે આમ અટકરે તો રાખી લીધું. હજી આજ હાવ પાકું થઈ જાય ને તો હું આવતીકાલના વિડીયોમાં તમને જણાવી દે કે હું નામ રાખું. 2 નામ વિચાર્યા છે, તો એ 2 માંથી એક નામ રાખવાનું છે. તો આવતીકાલે પાકું કહી દે. હજી ઘડીક કેમ થાય કે આ રાખીએ ને ઘડીક કેમ થાય કે આ રાખીએ. એટલે હવે આવતીકાલે પાકું તમને કહી જ જઈ. બધી એ બધી તાર ખાવું ને જો વાટતી આમ. એ શિવ, હા એ ના 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 ના, આ જો શિવાની મોડી ઉઠી ને આજ અમારો વારો છે એમ કે ના હો, વારો નથી દીકો. કર દે છું એકવાર કર દે. 6 વાગ્યા હવે હાંજે કેટલા વાગે? હા 6 વાગ્યા અટાણે. વાગે શું ઉતારે હવે? વેલી હોઈ જાજો. આજ તો બહુ હુતી હો. કેનો વારો કાઢવાનો છે આજ શિવો? હમણાં હાથ સિંખે જોજે હો. એ કેનો વારો છે આજ? મમ્મીનો કે મામાનો? કેનો વારો કાઢવો આજ? કોઈનો નહીં કાઢે કા હોઈ જાહે ને હમણાં 10 વાગે તો. હા એને ચોકલેટ ખાવા દે. ચોકલેટ એને ઈ ખાવા દ્યો ને. જઈ તારા હાટુ મામ બનાવ્યો તો હુતી તી ને તઅહીંયા. બસ જાગૃત થાય હો. મામો જો ખવરાવે. પછી તો પાછી શિવાની કહે કેવું છે ઈ ખાઈને. એવું છે તો શિવાની ને ખબર. એ કહે હો કેવું છે. વારો તમારો છે, હાલો તમારો વારો છે. શિવું કેવું છે ઈ તો કહી દે દીકુ બતાઈને. પાછું આવ્યું કે છે હું કઈ એક તૂટી ગયો તો નહીં લે થઈ ગયો. હવે ના હવે ન ખાવા માંડ. હવે આઈ થાય ખાવા માંડ. તારા આઈ ખાવે. શું જોઈતું? શિવાની ને જો લચકો હાલે છે. કા શિવું હાલે છે ને? કેવું નાનીએ કેવું મામ બનાવ્યું કહી દે. નાની હામું જોઈને કહી દે કેવું મામ બનાવ્યું. વારો કાઢવો આજ. ઈ કે 2 જણાનો વારો છે. હા જો એ ના ના ઓ ના ના, આમ કર દે, આમ કર દે. કેટલાનો જો હમણાં કે પાસ. નહીં પેલા અસલ કર દે, અસલ કર દે. નાની ને કે અસલ મામ બન્યું, અસલ કર દે. 2 થે એ કર્યું. તો ખાતી તો જાય પણ અસલ નથી કેતી. ઉઠી એટલે મૂડમાં નથી, બીજું કઈ નહીં.
દાદી પાટે નથી થયેલી. પાટે નથી ચડી. તું ખાઈ લે ને, ઈ અસલ જ છે. તો ના પાડે. તું ના પાડી દીધું. ધીરે ધીરે સડે નહીં પાટે. હાલો વ્યારા કરવા. અમે જો વ્યારા કરવા બેહી ગયા. અટાણે ખીચડી બનાવી છે ને બપોરનું રીંગણા ને પાંદડીનું શાક પડ્યું, રોટલો હતો ને ખીચડી બનાવી. કેમ કે અડદિયા બનાવ્યા અડદિયા ખાતા હતા ને પછી માંડવી પાક ને મમરા ને એવું બધું ખાતા હતા. તે અટાણે પછી બધાને બટકો બટકો ખાવું હતું. તે ખીચડી મમ્મી મૂકી દેતી ને જો ખીચડી બની ગઈ ને બધા બેહી ગયા ખાવા. સીવું તો જો વચ્ચે બેહીને ખાઈશ. શિવ જો બોલાવે આમ જો સીવું તો વચ્ચે ઈ કે બે મામા ભેગું. આમ કરો. વાહ બાય. જય શ્રી કૃષ્ણ આમ તો કરે કે નથી કરતી? હર હર મહાદેવ. વાહ. એ કે પેલા ખાવાનું ખાવા દો મને. ખાવાનું ખાવા દો. જો આપડા એક થાળીમાં પીસ પાડી લીધા છે. અટાણે અડદિયા ખાવાતા એટલે હવે જમી લઈએ ને પછી ઓલા ત્રાહમાં થાળીમાં ને પીસ પાડી લેવું ને ભરવાનું કામકાજ સવારે રાખશું. અટાણે પીસ પાડીને મૂકી દેવું. હાલો કોઈ થાકી ગયા. હાલો હા થાકી ગયા મમ્મી કે હાલો કોઈને અડદિયા ખવાય તો મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. વિડીયોને લાઈક કરી દેજો અને તમારી એક જોરદાર કોમેન્ટ કરી દેજો.